નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરની ઘટના। બિલ્લીમોરા શહેરમાં બપોરના સમયે જ્વેલર્સની દુકાન લૂંટવાનો કરાયો પ્રયાસ। તો ગોહરબાગમાં આવેલ ચંચલ જ્વેલર્સમાં લૂંટના ઈરાદે કરવામાં આવ્યું ફાયરિંગ। તો ફાયરિંગની ઘટનામાં જ્વેલર્સના માલિકને ગોળી વાગી। ઈજાગ્રસ્ત માલિક બિલ્લીમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ। તો 3 જણા લૂંટ ચલાવવાના ઈરાદે ચંચલ જ્વેલર્સમાં હતા આવ્યા। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા સ્થળે। બિલ્લીમોરા ગોહરબાગ એરિયાની અંદર ચંચલ જ્વેલર્સમાં આજ બપોરના સમયે એક બનાવ બનેલ કે જેમાં અજાણ્યા લૂંટ કરવાના ઈરાદે જ્વેલર્સની શોપમાં જઈ અને માથાકૂટ કરેલી અને ત્યારબાદ કંઈ લૂંટનું કોઈ લૂંટાણું નથી, પરંતુ ચંચલ જ્વેલર્સના માલિકે બહાદુરીપૂર્વક તેનો સામનો કરી અને આ લોકો ભાગતા એક હથિયાર એમની પાસે હતું, એમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનું હાલ અરજદાર ફરિયાદી જણાવે છે। હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે। તેમજ આને લઈ જિલ્લા અને આજુબાજુનું વલસાડ અને સુરત ગ્રામ્યની અંદર નાકાબંધી તાત્કાલિક કરી દેવામાં આવેલી છે। પોલીસ એકદમ રોડ ઉપર એલર્ટ થઈ અને આની તપાસ કરી રહી છે।